જય ઠાકર, જય રામાપીર, જય મેરડીમાં। તારીખ 23/12/2025 અને મંગળવાર બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જાય છીએ। અત્યારે જુઓ કે 4:30 થયા છે। 4 વાગ્યાની ઠાકરની આરતી લીધી અને અત્યારે ત્યાં છે સાંડલા કરો બાપુ। એ બાવલિયા ધ્યાન કરજે, જાય આવી છીએ। બાળક તો દેખ્યો નથી પણ મોર તું ને મેં વાંયે। બોલો બાપા સીતારામની જય। સુરેશભાઈ જે આવવાના છે, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ, મેરુભાઈ પોલાભાઈ, લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ અને હું બોલું છું। મારો અવાજ તો બધાને ખ્યાલ જ છે। હવે એક જય બાપા સીતારામ। વારે વાહ, કંકુના દેવા અમારો સંગ મીઠા મોઢા કરીને જાય। બાપુએ પેડા હાલ્યા અને પાછા મીઠા મોઢા દાંત કાઢતા પાછા આવે એવું દયા રાખજે। જય બાપા સીતારામ। સરસ સરસ, જય બાપા સીતારામ। જો હોય દેરાડાથી ને ગાયંગ્યા વદરની પાર્ટીમાં કહેવાય પહોંચ્યા છે અને બગદાણા હાલીને જાય છે। આ સંગાભાઈ છે, આ રાજાભાઈ ગાયંગ્યા વદરથી। મેસેજ તો સવારમાં 4 વાગે વાંચી લીધો એમને। જય ભાઈ બાપા સીતારામ, જય રામાપીર, જય બાબારી। હવે જો નાસ્તો લઈ અને અટાણમાં વિયા છે અને અમને એવું થયું અટાણમાં શા ના પાડવી ને પ્રસાદીને તકાવાય નહીં, એટલે બસ શા ગાંઠિયા અને કેટલી જાતની મીઠાઈ લઈને આવી ગયા છે। આ ભાઈ નહીં રાતે જગાડ્યા જો શા ને એવું કમ્પ્લીટ કરી નાખ્યું અને જો આ બધા નાસ્તો કરવા બેસી ગયા છે। અંધારું તો હજી ઘણું છે, હાલ્યા જાય છે પણ બાપાની દયા જેવી છે ને કે એ તો પ્રસાદી અહીંયા કરોડો માણસને ખવડાવે, એમને વાઈટી કેમ ન ખવડાવે। જય બાપા સીતારામ ભાઈ, જય બાપા સીતારામ। બોલશિયા જય બાપા સીતારામ। મોઢું ફેરવી ન બોલીએ કે સુરાભાઈ સંગાભાઈ જય બાપા સીતારામ। વાહ રે વાહ, જો રાજાભાઈ બાપા સીતારામ। રાજાભાઈ ધરજીયા ગાયંગ્યા વદર એને ગામના સીમાડે હાલ્યા છે। ગામ એનું ન આવે પણ વગડામાં લઈને વિયા છે। જય બાપા સીતારામ, જય ઠાકર, જય રામાપીર, જય બાબારી, જય અલખધણી। દિવસનો 1 વાગવા આવ્યો છે અને ઓલિયા ઠાકોર આવી ગયા છે, ત્યાં જમવાનું છે। ચાલો ત્યાં જઈ અને જમી લે। જય ઓલિયા ઠાકોર। થાનથી ચોટીલા રોડે બજરંગદાસની મઢુલી છે, ત્યાં બાપુનો ફોન છે અને પ્રસાદ લેવાનો છે। આ સામે દેખાય। જય બાપા સીતારામ। વાહ બાવલિયા વાહ, જય સિયારામ, જય સિયારામ। હા, અહીંયા બિરાજે છે, માયા બિરાજે। બહુ સરસ, આનંદ જેવું કરજો અમને સાંડલા। સીતારામ, સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ। બાપા સીતારામ। સુરેશભાઈ બાપા સીતારામ। દયા છે જમણવાર મઢુલી બાપા સીતારામની। જય બાપા સીતારામ, જય બાપા સીતારામ। જય મેરુભાઈ સીતારામ। જો હવે આ જો ડીશ છે, લાડવા ને બધું। આ 4મી વખત છે યો। જય બાપા સીતારામ સંગાભાઈ। જય બાપા સીતારામ। હા લક્ષ્મણભાઈ, જય બાપા સીતારામ। હા બાપા સીતારામ। બાપા સીતારામ। હા તો આમ કેટલી વાર ખાધું ભાઈ? મેઠો નથી આજ ખાવાનો કોઈ આરો 4મી વખત આવી ગયું। હાલો વાંધો નહીં, હું જો લઈ લઉં, દીધો ના ન પડે। આ આપણે પ્રસાદી બાપાની છે એટલે કીધું આપણે લેવી જ જોઈએ। અને ગ્રુપમાં છો ને તમે અલખધણી? હા, ઓલો ઘણી ગ્રુપમાં છે અને જો પ્રસાદ લઈ વારે વાહ,
સરસ મજાનું. જય બાપા સીતારામ. બોલો બાપા સીતારામની જય. ચોટીલાથી આગળ પગ્યા છે અને પાંચસવડા ગામમાં લક્ષ્મણભાઈ દેવસીભાઈના ઘરે રાત રહેવાનું છે અને ત્યાં જમણવાર રાખેલ છે. જો અહીંયા થોડા સમયમાં અહીંયા પહોંચશું અને અહીંયા કણે રાત વાહો કરવાનો છે. જય ઠાકોર. બાપા સીતારામની જય ઠાકોર. પાંચસવડા લક્ષ્મણભાઈ, હા લક્ષ્મણભાઈ દેવાભાઈ ને, લક્ષ્મણભાઈ દેવાભાઈના આંગણે. એ પોતે અહીં નથી પણ અમે એનું જમણવાર સવારથી આ પાડી ત્યાં જમી છીએ એમના આંગણે. એ પોતે વડોદરા છે પણ તો સવારના કે અમે આવું અમે ઘરે છે સવારના મુલાકાત લેતા હતા તો બધાના જાય છીએ અને અહીંયા રોકાણ જય ઠાકર જય રામ. બપોરે જમવાનું રેવાણિયા અજયભાઈને ત્યાં જમવાનું છે. રેશમિયાવાળા રૂપા ભગત સીમમાં બકરા સારે છે અને એમ કહેશે કે મારી દીકરીને ત્યાં જમવાનું છે અને અહીંયા જમવાનું રાખ્યું છે. થોડી જ વારમાં અમે રેવાણિયા પહોંચશું અને બપોરાનો સમય તેમની દીકરીને ત્યાં લઈશું. જય ઠાકર જય. બોલો રામા કારિયા ઠાકરની જય. પછી તારા રેવાણિયા અજયભાઈના આંગણે છે બધાય અને જો બપોરા પાણી અહીંયા થાય છે. આ કેટલી તારીખ મેરુભાઈ? 24. હા 24/12/2025 અને આજ બીજો દિવસ છે. સુરેશભાઈ જય બાપા સીતારામ. મેરુભાઈ બાપા સીતારામ. સરસ. હવે દેખાડવા જય ઠાકર જય રામાપીર. આ હાથણી ગામના ગેલાભાઈ વાડી છે વગડામાં, અહીંયાથી સાપ આવ્યા છે અને મેરુભાઈ શિરવાણિયા એમને ફોન કર્યો અને ફોન તરીકે એમને આ ગેલાભાઈ અહીં કણ આવ્યા, ચા પાણી પાયા અને વિધ્યા પણ કે બહુ નબરાશો વાડીમાં પગ દેતા નથી, આવતા નથી. અને પછી એમને એ ફોટો ન લે એટલા ગજે એમ તો વિધ્યા. અને જે કંધેવાળિયા એમના વેવાય જીલુ ભગત તેમને ફોન કર્યો. જીલુ ભગતે બપોર દિવસ લેવાનું ચાલુ કર્યું. સાંજે જમણવાર હતો. અહીંયાથી 15 કિલોમીટર દૂર હતું પણ 15 કિલોમીટરથી અહીંયા આવ્યા અને જો જય માતાજી જીલુ ભગત જય માતાજી એને જો રાંધવાનું ચાલુ કર્યું છે. પરોઠા ચાક રોટલા કર્યા અને ઘોરું અને દૂધ બરાબર પ્રમાણમાં લઈને આવ્યા. આજે લાલાભાઈની આ જમણવાર હતો ઘેલા સોમનાથ પાસે. લાલાભાઈ થોડી વારમાં મળવા અહીંયા આવવાના છે, હમણાં ભેગા થાય છે. તરીકે લાલાભાઈ અહીંયા પધારવાના છે અને હનુમાનજીની આરતી થાય છે. તો હાલો થોડી વાર આરતી દઈએ. જય ઠાકર. અમારા હાટું મહેનત કરે ભગવાન. બોલો હનુમાનજી મહારાજની જય. રામા પીરની જય. ઠાકર ભગવાનની જય. બજરંગદાસ બાપાની જય. કરો હરિહર. હવે તારીખ 24/12/2025 અને અત્યારે અમે મોઢુકા પાસે હનુમાન મઠી બોલવામાં આવે, મોટું મંદિર છે ત્યાં, ભોજપરા હનુમાનજી બોલવામાં આવે છે. ત્યાં જમવા બેઠા હી અને આપણે જીલુભાઈ ગેલાભાઈના હાથની ગામના ગેલાભાઈ સિમના વેવાય બપોર દિવસના બધા જો તૈયારી કરે છે. જો પરોઠા કેરાનો પ્રસાદ પણ બનાવ્યો છે.
અને અમે જો જમવા બધાય બેઠા છે. જય ઠાકર, જય રામાપીર. બાપા સીતારામ લાલભાઈ. બાપા સીતારામ. તમારું આગામ થાય? વાહ રે વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જિલ્લા ભગત. વાહ રે વાહ. જો પથારી થઈ ગઈ છે, બસ આનંદથી બધા બેઠા છે. વાહ રે વાહ. હજી અમારી જુઓ કે આ પથારી થઈ છે. આ લાલાભાઈ જો ફોન કરે જ છે. સવારે સોમલપુર એમના ભાઈબંધ છે, તે વગડામાં 6 વાગે પોગશે એમ કે છે. નાસ્તાનું સવારમાં 5 વાગ્યાની અમારી તૈયારી થવા મળી જશે. હજી તો અહીંયા ઉતા છે. સવારે અહીંયા કણે ઠેઠ અમારું જો અત્યારથી જમણવાર વહેલા 5 વાગે ઉઠ્યા હતા. અને સોમલપુર જે માયાભાઈ અને એમના કાકા લાલાભાઈ જે વગડામાં રહેશે ત્યાં 5 વાગે હમણાં થોડી વારમાં પહોંચ્યું અહીંયા. અને અહીંયા આપણે નાસ્તો પાણી કરવાનું છે. સાંજેથી લાલાભાઈએ ફોન એમને કરી દીધો છે. તો માયાભાઈ અને એમના કાકા લાલાભાઈ એ બીજા છે, નાસ્તો ત્યાં રોકાવાના છે. 1 કલાક માણા ના હાલવા દેતા. નાસ્તો મળી જાય, અરે ચા પાણી નાસ્તો. અને અમે તો કીધું થોડીક તકલીફ પડશે, ઘીરે ભાતા કીધું લઈ જાય, પણ દ્વારકાથી ને આમ જો ઉત્તમ કેવું હોય કહેવાય. વાહ ઠાકર વાહ. અને હું તો કહું છું કે દ્વારકા પાલ આવે, આ તો વગર પાલે 1 કલાક હાલવું એટલે વિચાર કરવો પડે. સરસ સરસ. આ વાતમાં કોઈ ફાંફે કે જમવાનું શું પછી ઈ પેલા 3 ઠેકાણે તો જમવાનું ગોઠવાય જાય. આ ગામ કેવું થાય ભાઈ કીધું તમે આજે રાત તો હતા હનુમાન મઢીએ મોટું ખાતી ઓલી સાઈડમાં. અને અહીંયાથી ના વહેલા હાલીને આવ્યા ત્યારે જો કે હદિયારુથી અહીંયા પગ્યા છે. આ મૈયાભાઈ છે, એમના કાકા શું નામ છે? લાલાભાઈ. અત્યારમાં ચા પાણી અને જો આ મીઠો પ્રસાદ, પેડા અને નાસ્તો ને એવું અમે એના જાગી છીએ, પણ બધાને જગાવતા જાય. એટલે કે આ તારીખ છે 25/12/2025 અને બગદાણા હાલીને જાય છે. આ જો બધા નાસ્તો કરવા બેઠા છે. બાપાની દયા ઠેકલી કે ભૂખ્યા તરસ્યા નથી. અને આ બધા દેરાડાના માણસો છે ને બધા કાકા કુટુંબ ભયું છે. બધા નાસ્તો કરવા માયાભાઈ ત્યાં બેઠા છે. જય ઠાકર. આપો વાંધો નહીં. હા ઓલા ઢીંગલા બેટા વી આવો. આ બધા આવા સભ્યો લ્યો, પ્રસાદ લેવી આવો. તમે લ્યો ભાઈ, આમ જો હાલ તો ગયો. આ પછી ના દેવો પ્રસાદ લ્યો મારે. ચાલુ કર્યો. પણ તમે હાલી વગર ઠીક રહે અમને. દેવો આય. ખાલી 3-3.5 જો થાય. બરાબર. તે કોઈ વાંધો નહીં, ભગવાન ભૂલચૂક માફ કરજો. અને શારક ભૂલા પડો તો અમારા દેહમાં આવજો. ઠાકર દયા કરે તો અમે માટેલના પડખે જ રહી છીએ. હા, ઠાકરનું કામ એટલે કે બાપા સીતારામ. અને ભગવાન હારું લે પધારજો. સારી રીતે સંગ હાલ્યો જતો ભાઈ, કાંઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નથી. સૂરજ ભાણ હવે ઉગ્યા. નાસ્તા પાણી થઈ ગયા? હા હે, હા. બહુ સરસ. સારું. જય ઠાકર. જય ઠાકર, જય બાપા સીતારામ. સુરેશભાઈ હા. હવે નિરાજ છે ને? હો પેડા ને સેવ ચડી ગઈ. મેં એવું નહોતું પૂછ્યું, પણ મેં કીધું ઘરે થોડીક ઉપાધિ હતી સુરેશભાઈને. કાંઈ વાંધો નથી. હા, એ સારું થઈ ગયું અને પેટનું સારું થઈ ગયું. સરસ સરસ. ભગવાન હવનો છે ભાઈ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. મેરુભાઈ હે. જય બાપા સીતારામ. પડલી ગામ આવ્યું. જો ભગત રાહ જોઈ અને અમારી વાઇટમાં છે આ બાપા સીતારામના બધા પરસા. હવે થોડે થોડે વારે અમે હાલે જઈએ. બાપા સીતારામ રાહ જોઈને રહ્યા છે બહાર અમારે. પાછું હાલવા નતું પડતું, તમે બાપા સવારના રાહ જોઈ રહ્યા છે એટલે બાપા સીતારામ.
ચા પીવો વીર્યા હા છે પડલીમાં સાફ પીવો કેટલા કિલોમીટર આવેલા ચા પીધો અહીંયાથી વિસામો ખાય એટલી વારમાં જઈએ ને આમ તો હા હા એક બી આમ હા પછી અહીંથી નહીં વળી પાછો આગળ તો ફોન છે જમવાનો હા ગામ હોરું જ નીકળવાનું છે ને ખાલી આ ગામથી આગળ નીકળી જવાનું તો આમ પાછું જમવા રહેવાનું જમવા રહેવાનું ઓર્ડર આવી ગયો હા વાંધો ને તકલીફ લો ને પગ દુખશે ને આ દુખશે નહીં હાલી ને એવું કાંઈ લાગતું નથી હા અમને એવું હતું કે આ માનતા કરવાની ઘણો ટાઈમ થઈ ગયો છે હા પણ તકલીફ પડશે ના હિસાબે અમે મન કરતા હતા બાપાએ અવાજ સાંભળ્યો હશે. ઘરેથી નીકળ્યા ને હા ત્યાં તો અમને કેમ બોલે દ્વારકા જતા હોય ને બધી સુવિધા મળે હા એવી ને એવી સુવિધા મળે હા હા બાપા બીજી હોરા એમ માનો ને કે બધાને કહેતા જાતા હશે ને મોર મોર હા એ તો ઈ કરાવતા હોય તો જ આ થતું જો આ બાપા ઠેઠ લેવા આવ્યા છે ને એટલેથી જો હાલ્યા જાય મોર તો એ લેવા આવ્યા છે અને તમે એની પાછળ પાછળ હાલો છો એ એટલા તો તમને આવી રીતે તો આપણે ગમે ત્યાં જાય કે દયા કહેવાય બાપા એવા ભોળા હતા દિલના ચોમલપુર 5 વાગે નાસ્તો કરતા હતા તે માયાભાઈ એમને ગુગા ભગતને ફોન કર્યો બદલી અને કે મોરજે આ મહેમાન આવે છે જો ગુગા ભગત અમારી રાહ જોઈ અને ઠેઠ અહીંયા રસ્તા ઉપર રોડ ઉપર ઊભા હતા અને ઘરે આંગણે લઈ જવા માટે જો એના ગામમાં અમે પહોંચવાયા છીએ અમને થોડી જ વારમાં ઘરે જઈશું રામદેવ ભક્તો છે સવારના એક ધારા કે ચારે પોગો ચારે બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બધાને શક્તિ આપે અને ઝટ પહોંચી જાવ વારે વાહ બાપા એ શક્તિ આપી જ છે જય રો તું તો ઉભા રહો. બાપા આજ આવી ગયા આમાં બોગદાર વાળા બાપા થતા ઘણું નથી નહીં જ બોલો રામા પીરની જય પીરની જય રામની જય હવે રાજુભાઈની રોડ ઉપર વાડી છે અને ત્યાં બપોરા પાણી થઈ ગયા છે જો કે ભૂખ્યા તરસ્યા નથી જો આમને પેડા અડી ગયા છે જોવા દો ને આમના હાથ તમે થાય છે જો કાં છે આ બસ લીલા લહેરમાં છે બેહાણીઓ લેવું લેવું કરે છે સવારમાં 5 વાગ્યામાં ચાલુ થઈ ગયું છે નાસ્તો પાણી જો લીધી ને બેહાણી જો કાં લો સાંભળવા વાતો જો એટલે કોઈ જાતની તકલીફ નથી હવે રાજુભાઈની વાડી સામી દેખાય છે અને ત્યાં અમારે જમવાનું છે જમણવાર અમારો અહીંયા છે બપોરાનો જય ઠાકર જય રામાપીર એ જય બગદાણાવાળા બાપા તારી દયા અને કૃપા જય મારા ભગવાન વારે જો ધ્યાન કરો હા લીલા લહેર છે કોઈ જાતનો વાંધો નથી આ સવારમાં સેવ ગાંઠિયા અને પેડા અડી જાય એટલે થોડુંક આડું અવરું કરવું પડે આમ બહુ સરસ બહુ આનંદ જેવું આ બાપાની દયા હોય તો થાય એક કામ કરો આમાં એવું એમ દોઢ કલાક થઈ જાય છે. બીજી હારે નહીં કરવું બીજી હારે ચાલે દોઢ કલાક થઈ બસ એટલે કાઢી. એટલે જય ઠાકર જય રામાપીર ગામ ભડલી ને ભડલી
રાજુભાઈ હે રાજુભાઈ પોળી જ છે. હા, અને કાલુના રાહ જોઈ રહ્યા છે. અત્યારે 9 વાગ્યા છે અને 2 વખત જમવા બેઠા છે. તારીખ છે આજ 25/12/2025 અને જાય છે બાપા બગદાણા દર્શન કરવા. અને હવે કેટલું રહ્યું ભાઈ? હવા 150 જેવું રહ્યું છે. 100 જેવું રહ્યું છે અને હાલ્યા જાય છે બધા. જો 2 વખત અત્યારે લગભગ 10 વાગ્યા હતા, 2 વખત જમવા બેસી ગયા છે. બાપાની દયા. બોલો બાપા સીતારામની જય, રામા પીરની જય, કારિયા ઠાકરની જય. રાજુભાઈની આ જમી અને જુઓ કે સામીના વગડા પાસે પહોંચ્યા છે. વગડામાં લાખાભાઈ ભરવાડ ગાહડી કરવા આવ્યા હતા અને દેખી ગયા, તો એને આગળ બોડકી ગામના વાડીઓમાં માખાભાઈને ત્યાં અમારું રાત્રિ રોકાણ અને જમણવાર રાખી દીધું છે. અને આગળ એથીને ગઢાળી ગામથી મફાભાઈ જમવાનું અહીંયા હતું, પણ અમને થોડોક દી પણ હતો પણ અમને જવા દીધા નથી. અહીંયા રાત્રિ રોકાણ કરવાનું કર્યું છે. અને લાખાભાઈ પાછા વારી હમ દઈ અને ત્યાં અમને જમવા લઈ જાય છે. જય ઠાકર, જય રામાપીર, જય અલખધણી, જય બાબા સીતારામ, જય બાબારી. બોડકી ગામના આંગણે છે એટલે એમ કે ગામ તો થોડુંક ચેટું છે. જો આ બાપા અને દીસતાના અહીંયા રહેશે. બગદાણા હાલીને જાય છે અને વારું પાણી કરવા બેઠા. અંધારું છે એટલે વાડીમાં જરાક લાઇટ ઓછી છે, દેખાતું બરાબર નથી. અને બધા વારું કરવા બેઠા છે. આજ તારીખ છે 25/12/2025 અને ગુરુવાર. તો જમણવાર આવી ગયો છે. બોલો બાપા સીતારામની જય, કારિયા ઠાકરની જય, રામા પીરની જય. રંગોડા ગામની બાપાની ડોલી આવી. હવે ભૂતિયા ભરત બાપુને ત્યાં જવાનું છે. ભરત બાપુ પરમ ભક્ત રામદેવજીના કહેવાય. એના રૂપરંગ અને વાણી એ સંત જેવી છે, તો તેને અહીંયા રોકાવાનું છે. અને વલભીપુરથી સવા ભગત એમના હાડુભાઈ ત્યાં પોપટભાઈ એ ભૂતિયા જ એ અમારી પાછળ ઈકો લઈ અને લેવા માટે આવ્યા છે. અને ભરત બાપુ ત્યાં પહોંચી છે. જય ઠાકર, જય. જવાવાળા માણસો અને આમાં રંજા જવાના આવે ને એટલે શોર્ટકટ રસ્તો આપે ને છે અથવા સંઘ કોઈ મોટો હોય તો અમે 8-10 જણા ભેગા જઈએ અને પછી રૂખી આશ્રય લઈને અમે જમતા હોય ને ત્યાં જઈને ગયા પાપા ના બોલોરામા પીરની કારિયા ઠાકરની જય, બાપા સીતારામની જય. ભૂતિયા અને પગ્યા શબ્દો ઘણી વાર થઈ ગઈ. 12 વાગ્યા. ભરત ભગતની અહીંયા જમણવાર છે. આમ બધા જમણવાર એમને ત્યાં રાખેલ છે. બપોરનો જમણવાર આજ તારીખ છે 26/12/2025 અને જમવા બપોરના બેઠા બાબા સીતારામ દર્શન કરવા જાય છે. ભગતને અહીંયા જમી છે. ભૂતિયા ગામ. બોલો રામા પીર. રામરસ ઘટતું હોય તો હવે જે હું દેજો આ તો સેવ પછી પાછું એટલે તમારું નામ રામજીભાઈ ભાઈ તું આ રાશિ છે. હા એ તો તમે રાશિ પાડી નથી 31 ની વિધિ કરું છે ને ઉત્તરપીણની વિધિ કરો તો. જય ઠાકર, જય રામાપીર. આજ કે નાસ્તા પાણી થઈ ગયા છે અને નાની રાત્રિ મોટી રાત્રિ અને વગડામાંથી આજ પસાર થવાનું છે જંગલ કાંઠે. અને વાતો બધી એવી જ છે કે સિંહની જરાક સિંહ દીપડાની બહુ બીક એકલા હાલી ન એકા જંગલ કાંઠામાં.
અને એ બધી વાતાવરણ છે. આજ વારુકટ રાત રોકાણ વારુકટ હતું. જો કે બહુ રાત્રિના 9 વાગ્યા 10 વાગ્યા લગી આવ્યા હતા અમારે પહોંચવું હતું તો એનો એક વિડીયો અમારાથી લેવાનો નથી, પણ અમે બગદાણા આજે પહોંચી જવાના છે. એ રાતે મારી વહી ગઈ છે. અમે રાતે અહીંયા રહ્યા વારુકટ રામદેવ પીરના મંદિરે, અને ભરત બાપુ ભૂતિયા ભરત બાપુ ના કહેવા થકી જ રહ્યા. ભૂતિયા ગામના જે ભરત બાપુ ભગત છે ને એમના કહેવા થકી જ અહીંયા રહ્યા હતા. અમે અત્યારે અમે જુઓ કે ઠેઠ બગદાણા અમારાથી બહુ ઝાઝું દૂર ન કહેવાય, જંગલ વિસ્તારમાંથી પસાર થઈ અને હાલ્યા જઈએ છીએ. તો અમે આજે દર્શન બાપાના કરી લેવાના છે. અને જે ભક્તોજનો રામદેવ ભક્તો જ છે બધા તમામે બહુ અમારી વતી બધાએ મહેનત કરી. હગાવાલામાં તમામ જગ્યાએ અમે કોઈને ઓળખતા નથી, પણ જમણવાર કરાવવા માટે રસ્તામાં ખૂબ આભાર કહેવાય. જો આ બેહાણી એની માટે જ લેવાય છે. જાતા હોય એટલી બેહાણી ન લઈએ કઈ, એટલે બહુ આનંદ જેવું છે. જો લેવાય છે ને બેહાણી એટલે વાહ જેવું છે, કોઈ જાતની તકલીફ જેવું છે નહીં, અને હાલ્યા જાય છે. હવે આજ દર્શન કરશું. આ જોતા રહેજો બગદાણાનું પાદર આવી ગયું. આ ભાઈને 1 કિલોમીટરથી એને દંડવત કરવાનો હતો તો દંડવત કર્યો. સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ધ્રતિયા તો દંડવત કરી અને હમણાં થોડી જ વારમાં તમને બગદાણા બાપાના દર્શન કરાવશું. જો કે સમાધિ અને જે બેઠક હતી એના દર્શન થશે, અને જે મંદિરમાંથી ઉપર દર્શન કરવાની એક મના હતી એટલે અહીંયા અમે નથી લીધું. બાકી જમણવાર છે એના પણ અમે દર્શન કરીશું. જો આપણા વિશ્વમાં જે ગણી હતી ને તો જેટલી ધરતી છે ને એમાં આજે બાવલિયા આપણે એક કે બાપા સીતારામ બની ગયા ને એ બાવલિયા જેવું તો વિશ્વમાં શાય નહીં હોય. આખા ભારત દેશમાં કોઈ દેશમાં આ જમણવાર અને આ માણસો નહીં હોય. જો બગદાણા બાપાનું જે જાહેર દરવાજો દેખાણો, અને હવે હમણાં થોડી જ વારમાં દર્શન કરાવશું. દર્શન થશે. અને એમના જે બેસણું હતું બાપા કાયમ બેહતા હતા ને અહીંયા ઠેઠ દંડવત મેળવાનો છે. અહીંયા દંડવત પહોંચાડી અને પૂરો જો મંદિર સરસ મજાનું મંદિર, કેટલી જગ્યા ભોમાં પડ્યું છે મંદિર, કોઈ ખામી નહીં. જમણવારમાં જાઓ તો એ એવડા પ્લોટ, રહેવાના જોવા જાઓ તો એવડા પ્લોટ, ગોદડા જોવો બાપાના તો પણ એમાં પણ ખામી નથી. એટલી બધી સુવિધા છે ને કે કોઈ વિશ્વમાં ન હોય. જો આ બાપાને જ્યાં બેહતા હતા એ સ્થળ ઉપર ઠેઠ અમે પહોંચ્યા છે. જય બજરંગદાસ બાપા. હમણાં થોડી વારમાં તમને જે જમણવાર જે જમી છે ને કેટલું બેઠા બેઠા પીરસવાનું કામ હાલે છે. તમારે બેઠું નહીં થવાનું, અને દૂધ પાણી તમે જો ધરાઈને જેટલું ખાવું એટલું, બોરી સંખ્યામાં એવડું માણસ છે. જય બાપા સીતારામ. આ બાપા જે કાયમીની માટે એની બેઠક હતી ને તે બેઠકના દર્શન થયા. અને બહુ મોટી ભીડમાં માણસો હતો, પણ અમે થોડાક મોડા પહોંચ્યા, થોડાક ચેટા હતા. સાંજ પડી અને તો દૂર હતા, પણ પહોંચવા માટે ને આવતા રહ્યા છે. અમારે 5 દિવસ પૂરા થયા હાલવા માટે. જે રામદેવ ભક્તો અમને મળ્યા છે અમે એવા બધાએ ભગવાનને દુઆ કરી છીએ કે જેનું જ અમે અન્ન ખાધું ને એના અન્ન ભંડાર અખંડ ભર્યા રહે, અને ભગવાન કોદી એના ખજાને ખોટ ન આવવા દે, અને કોદી મોરો પ્રસંગ એની પાસે પીડા જેવો પ્રસંગ ન સંભળાય એવું અમે બાવલિયા પાસે માગી છીએ. જો કે આ નામ આપણે સંત અને બાવલિયા કહી છીએ, બાકી કોઈક ભગવાન અવતાર ધારણ કરી અને આમાં પૂરી જિંદગી વિતાવી અને આ દેહને બધાને આ વિશ્વમાં બધાને જાગૃત કરીને પી ગયા એવા ભગવાન છે ભાઈ. અમે દર્શન કરીને જો ધન્યવાદ પામ્યા છીએ આ મંદિર, અને એમાં જવામાં બધે જોવા માણસો છે. અમારા માણસોએ બધાએ જો આજ નિરાશ છે કે આજે અમે પહોંચી ગયા. અને બાપાના અમારે જો ગામડે મઢુલી છે
અને આખું ગામ તરીકે કોઈ યાત્રાળુ આવે એને અમે રાતે પણ રાંધી અને ખવડાવીએ કે એવી સુવિધા છે, રાશન છે, બધું જ તમામ રાખી છીએ. અને ગોદડા ગાડલા જ્યાં મઢુલ્યું છે અહીંયા તૂટો જ નથી, પણ અમારે એના ઘર ભર્યા છે અને બહુ સરસ છે. દ્વારકા જાતા, ચોટીલા જાતા, માટેલ જાતા એ અમારું રસ્તામાં જ ગામ આવે છે અને એ સુવિધા બધી પૂરતા પ્રમાણમાં બધાને મળી રહેશે, એમાં કોઈ ખામી નથી. તો આ બાપા બવલિયા છે અને અહીંથી જ વ્યાતું થયું. જેથી અમે મઢુલી રસાવીને તેથી સૌ પહેલાં અહીંયા ધૂળ લેવા આવ્યા હતા અને બાપાનો ફોટો અને અહીંથી આ ધરતીની ભૂમિકાની ધૂળ લઈ ગયા હતા અને અમે અહીંયા કણે બેઠક કરી છે. પણ અમારે કોઈ દી અનાજ, તેલ કે કોઈ વસ્તુ ખૂટતી નથી અને ખેડૂત માણસ છે, આખા ગામ ખેડૂત તરીકે છે, તમામ સેવા પૂરતા પ્રમાણમાં આપે. જો નારિયેળ વધેરવાનું કામ ચાલુ છે, હવે નારિયેળ વધેરી અને પછી અમે જમવા જવાના છે. જમવાની સુવિધા પછી બતાવી. અત્યારે દર્શન થઈ ગયા. જો મંદિર ઉપર લેવાની મના છે તો મંદિર ઉપર જે એમની મૂર્તિ છે ને એના દર્શન આપણે શું કે ન એટલે જઈએ કે બાકી આ પોતાના દર્શન આપણે થઈ ગયા. એટલે બોલો બગદાણા બાપાની જય. જો આ જમણવાર બાપાની પ્રસાદી બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, મેરાભાઈ, મેરુભાઈ, બાપા સીતારામ, બાપા સીતારામ, મેરુભાઈ, બાપા સીતારામ ભાઈ. વાહ ભગવાન વાહ. બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા સીતારામ, બાપા સીતારામ. વાહ હાલી હાલી રહ્યા હતા, હાલી રહ્યા હે હાલી રહ્યા માન કોઈ અરે મજા આવી. પેટ અહીંયાથી નિરાડે નિરાડે 280 કિલોમીટર. કેટલો દિવસ? 5 દી હે. વાહ રે વાહ. ખાવાનું મજી તો મજા આવે. ખાવાનું એ હારું વૈષ્ણવ હતું. લાડવા ને વાહ રે વાહ. જમાવે છે. અરે વાહ રે વાહ. જે બોલાય છે એવડે નો બોલો કરે આપણે આપણી રીતે બોલાઈ ગયો. ચાલુ કરી દેવાનું ભાઈ. હે ચાલુ થઈ ગયું. હા ઓલા ચાલુ થઈ ગયું. એવું હે બોલાઈ ગયો. હે ના ચાલુ થઈ ગયું. આપો